હાલો મિત્રો, આ આપણે ટ્રેક્ટર છે. આમાં માનો કે આપણે પહેલાં પોર બનાવ્યું હતું, એમાંથી થોડોક આપણે સુધારો કર્યો. સુધારો કઈ રીતે કર્યો એ તમને બતાવું. સુધારામાં જો આપણે આ પાઇપ હતા ને એને હવે આપણે કાઢી નાખ્યું, બરાબર. આપણે આ છે ને હાવ દેશી જુગાડ કરવાનો છે. આપણે બધું લોસો કાઢી નાખી. કાઢવાનું કારણ એટલું, જ્યારે આપણે શેઠે વળવી ને ત્યારે 8 ઓંગાર્યા ને એ ભટકાઈ જાય છે. આપણે આ બધું કાઢી નાખીએ. હવે આપણે આ દાઢા રહ્યા ને એ આપણે ટ્રેક્ટરના ઊંધા કરી નાખ્યા છે. ઊંધા કર્યા એટલે જો હું તમને બતાવું. અહીંયા જોઈ લો, આ આપણે મોરે બેલી જેને રપટ કહેવાય એ આપણે રપટ હાલ્યો જાય, પાછળ પાળા બંધાતા જાય. પાછળ પાળા બંધાતા જાય. માનો કે આપણે હું તમને બતાવું કે જો આ દાઢો છે, અહીં તમને બતાવું કે જો આ પાછળ દાઢો હોય તો જો આ 1.5 ફૂટ 2 ફૂટ જેવો પાછળ છે. પાછળ છે એટલું અહીંયા જે ભળદું કહેવાય જે જગ્યા રહે એ જગ્યા ન રહે અને ઠેઠ બધી બેલી હાલી જાય અને પછી પાછળ પાળા બંધાતા જાય. હવે તમને હું કઈ રીતે પાળા બંધાય, કઈ રીતે બેલી થાય, અને આ તમે કહેશો ઊંધા દાઢા કઈ રીતે. ઊંધા દાઢા મિત્રો આમાં તમે એક જોઈ જુઓ. આ મેં અલગથી મારી રીતે મગજ પ્રમાણે ઊંધા સપલા જેને કહેવાય, આ ઊંધા સપલા સોટાડ્યા છે. આય છે એ હમા દાઢાના છે, આય છે એ ઊંધા દાઢાના. તો મિત્રો હાલો તમને કેવી રીતે પાળા બંધાય છે એ તમને હકાલીને બતાવું. મિત્રો જો આ તું રહે ને જો આવડી છે, અને તોય આપણે પાળા બાંધવી છે, રપટ હાલ્યો જાય છે, આ મગ છે, તોય આપણે ભાંગતું નથી કાંઈ. તમે જોઈ લો, આ પાળા બાંધ્યા છે, તમે આ જોઈ લો. આમાં કોઈ વસ્તુ તમારે ભાંગશે નહીં. આમ તમે જોઈ લો, ખાલી ફક્ત ત્રાહી થાય અને આ રીતનો જો આ પાળો બંધાઈ જાય છે. અને એકદમ આ તુર તમે જોઈ લો, આટલી છે, આટલી તુર છે, તોય ભાંગતી નથી. અને તોય તમને હકાલીને બતાવું. કપાસ પણ જો આ જો ભીષણથી મુદ્દો એટલે કે કીડે આવી ગયો છે. આ મકાઈ પણ આમાં પણ પાળા આપણે બાંધવી. હું તમને હકાલીને બતાવું.
હા